મિત્રો, આજની આ ખાસ વિડીયો દ્વારા આપણે જાણીશું કે ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય શું છે અને તેની સાચી વિધિ શું છે. કયા સમયે મુખ્ય દરવાજા પર પાણી છાંટવું જોઈએ. રાત્રે સૂતા પહેલાં કોઈ પણ પાત્રમાં તાંબુ, પિત્તળ, સ્ટીલ કે ચાંદીનું લઈ લો અને તેમાં થોડું ગંગાજળ નાખી દો અને પછી આ પાત્રને તમારા ઘરના રસોડામાં રાખી દો અને પછી બીજા દિવસે સવારે તમે ઉઠો અને દરવાજો ખોલો તે પહેલાં આ પાણીથી ઘરના મુખ્ય દરવાજા પર છંટકાવ કરો. આ ઉપાયથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દારિદ્ર્ય, દુઃખ, કલેશ, વિવાદ અને બીમારીઓમાંથી મુક્તિ મળે છે. મિત્રો, ઘરના મુખ્ય દરવાજા પર સવારે પાણી છાંટવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ કે ગ્રહ દોષનું નિવારણ થાય છે. મિત્રો, આ વિડીયોને પૂરો જોવા માટે અમારી ભક્તિ સંધ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.